નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આયનિક એન્થાલ્પી એટલે શું, પ્રથમ અને દ્વિતીય અથવા તૃતીય આયનિક એન્થાલ્પીમાં કોની વધારે કોની ઓછી એની વિશેનું રીઝન જોયું હતું અને ઈ ઉપર અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી હતી. કેન્દ્રનો ધન વીજભાર, ત્યાર પછી આપણે વાત કરી હતી પેનિટ્રેશન ઇફેક્ટ. પેનિટ્રેશન ઇફેક્ટ એટલે ઈ આયનીકરણ જે સ્ક્રીનિંગ અસર છે, સ્ક્રીનિંગ અસરનો વ્યસ્ત એવો આપણે કહીએ. ત્યારબાદ આપણે વાત કરી હતી પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ પછી આપણે જોયું ઇલેક્ટ્રોનની ગોઠવણી. આ બધા છે એના પરિબળો છે, પરિબળની ચર્ચા કરી હતી. હવે આપણે મુખ્ય જોશું. જો આ પરિબળ તમને ખાસ ખ્યાલ આવ્યા હશે તો જે આવર્ત અથવા તો સમૂહમાં જે વેરીએશન જોવા મળે છે આયનીકરણ એન્થાલ્પી માટે, એમાં તમે ઈઝીલી જે છે એ સમજી શકશો કે કઈ રીતે એમાં ફેરફાર જોવા મળે છે. એટલે ખાસ આપણે પહેલા પરિબળોની જે છે ચર્ચા કરીએ. તો આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. પહેલા વાત કરીએ આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી વૈજ્ઞાનિકો હતા ને એ પહેલા શરૂઆતમાં તો છે ને એ લોકો એવું કર્યું કે 60 તત્વોનો એક સમૂહ બનાવ્યો. એ 60 તત્વોના સમૂહની એને આયનીકરણ એન્થાલ્પી દોરી. હવે આયનીકરણ એન્થાલ્પીનો એને જે આલેખ મળ્યો ને એ કાંઈક આવી રીતનો હતો કે પ્રથમ 60 સમૂહ માટે આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો જો આલેખ દોરીએ ને તો એ કાંઈક આવી રીતે હતો. અહીંયા હું માપીને નહીં દોરું એટલે ખાસ ધ્યાન રાખજો. આયનીકરણ એન્થાલ્પી ને અહીંયા હશે પરમાણ્વીય ક્રમાંક. એમાં કાંઈક આલેખ જોવા મળ્યો ને એ આલેખ કાંઈક આવી રીતે હતો. એ આલેખ કાંઈક આવી રીતે હતો. 60 તત્વોનો આલેખ હતો. એમાં તમે જુઓ તો જે ટોચ ઉપરનો જે ભાગ હતો, ટોચ ઉપરનો એટલે કે આલેખની જે ટોચની આપણે વાત કરીએ તો ન્યાય મુખ્યત્વે હિલિયમ, પછી નિયોન, આર્ગોન જેવા તત્વો હતા. આ સાથે અહીંયા તમે જુઓ ને તો આ જે સૌથી ઓછો અહીંયા જે તમે ભાગ જુઓ છો, હવે આવું તો તમને ખ્યાલ આવે ને કે અહીંયા સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી છે ને પરમાણ્વીય ક્રમાંક એ વધારે છે. તો આ જે સીઝિયમ છે, એ સીઝિયમનો તમે જુઓ તો આયનીકરણ એન્થાલ્પી ને પહેલા જે 60 તત્વો છે એમાં એને સૌથી ઓછી સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી જોવા મળે. એટલે આ ઉપરથી પહેલું કારણ એવું આવ્યું કે જે સીઝિયમની સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પીને કારણે તે સૌથી વધુ વિદ્યુતધર્મી તત્વ છે. એટલે આપણે અહીંયા જે છે લખીએ કે પ્રથમ 60 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોમાં સીઝિયમની સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પીને કારણે તે સૌથી વધુ વિદ્યુત ધર્મય તત્વ છે. લખવા કંટાળો ન લેતા, કેમ કે આને જેટલું લખશો ને ઇનઓર્ગેનિક એમ તમને વધારે જે છે મગજમાં યાદ રહેશે. કેમ કે આમાં ઘણો બધો પોર્શન એટલે કે 85% જેવો ભાગ છે ને તમારે યાદ રાખવાનો છે. થોડો જ ભાગ નહીં તમારે સમજવાનો છે. એટલે લખશો ને તો તમને યાદ વધારે રહેશે. એટલે આપણે એક થી એક પોઈન્ટ લખીએ છીએ. હવે આપણે વાત કરીએ આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરીએ. તો આવર્તમાં આપણે બધા આવર્તની તો અત્યારે ચર્ચા કરીએ તો આપણે PhD તો નથી કરવાનું, એટલે ખાલી એક જ આવર્તની આપણે ચર્ચા કરીએ. આવર્ત જે છે એમાં આપણે તત્વો લઈએ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આટલા તત્વોની પહેલા આપણે આયનીકરણ એન્થાલ્પી જે છે એની ચર્ચા કરી. અહીંયા તમે જુઓ કે આ લોકો પહેલા જે 60 તત્વો હતા એની જે આયનીકરણ એન્થાલ્પી નક્કી કરવા માટે આવતા આલેખ કર્યો, આયનીકરણ એન્થાલ્પી વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક. એવી રીતે જે આવર્ત છે એમાં જે લિથિયમ થી લઈને નિયોન સુધીના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી નક્કી કરવા માટે કાંઈક આવો આલેખ કર્યો. એ આલેખની જો હું તમને વાત કરું ને તો કાકા આયનીકરણ એન્થાલ્પી અહીંયા હતું પરમાણ્વીય ક્રમાંક. આપણે મેં કલરની પેન છે તેનો ભરપૂર આપણે ઉપયોગ આજે કરી લઈશું. આલેખ કાકા આવી રીતે હતો કે લિથિયમ પછી કે જે તમે
બોરોન, લિથિયમ પછી જે છે લિથિયમ, પછી બેરિલિયમ, અહીંયા તમને જોવા મળશે બોરોન, પછી કાર્બન, પછી જે છે અહીંયા તમને જોવા મળશે નાઇટ્રોજન, અહીંયાના ભાગમાં જે છે ઓક્સિજન, પછી જે છે એ છે તમારી પાસે ફ્લોરિન, અને પછી તમને જોવા મળશે નિયોન. બરાબર છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે અહીંયાથી બધી રમત જે છે એ શરૂ થાય. ખાસ તમે અહીંયા જુઓ લિથિયમ. આપણે એવું કહ્યું કે કેન્દ્રનો ધન વિસ્તાર, અહીંયા ઉપર પરમાણુ ક્રમાંક લખો એટલે તમને ખાસ ખ્યાલ આવે કે અહીંયા 3, આ 4, 5, 6, 7, 8, 9 અને 10. આ ઇલેક્ટ્રોન કયો, પરમાણુ ક્રમાંક કયો કે કેન્દ્રનો ધન વિસ્તાર કયો. કેન્દ્રનો ધન વિસ્તાર વધે એટલે પરમાણુના કદનું સંકોચન થાય. પરમાણુના કદનું સંકોચન થાય તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો લિથિયમ થી તમે જાઓ બેરિલિયમ તરફ, તો લિથિયમ થી તમે બેરિલિયમ તરફ ગયા તો જો પહેલા હતી કે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય આટલું જોવા મળતું, પછી પાછા ઉપર ગયા ત્યારે અહીંયા આ પોઈન્ટ ઉપર બેરિલિયમ માટે તમે વાત કરો તો શું થઈ જશે કે બેરિલિયમ થી વધી હું આયનીકરણ એન્થાલ્પી, તો આ બેરિલિયમ ની આયનીકરણ એન્થાલ્પી વધી, તો બેરિલિયમ થી પાછા બોરોન જાવ એટલે આયનીકરણ એન્થાલ્પી આમ શું થવી જોઈએ, વધવી જોઈએ ને, પણ એવું થયું નહીં. બેરિલિયમ થી તમે જુઓ કે બોરોન ની પાછી ઘટી, બોરોન થી પાછા તમે કાર્બન જાવ જો ધીમે ધીમે વધે છે. બરાબર ને? કાર્બન થી પાછા નાઇટ્રોજન તરફ જાવ એમાં પાછી ધીમે ધીમે વધે છે. એક સુધી વધી પછી પાછી જે છે એ શું થઈ ગઈ કે ઓક્સિજન નાઇટ્રોજન ની વધારે ઓક્સિજન કરતા અહીંયા હું તો ફ્લોરિન, અહીંયા તમને જોવા મળે નિયમ એટલે પાછી વધી, એટલે વધી ઘટી એની આખી રમત આપણે હવે જોવાની છે. બે તત્વોની આપણે કમ્પેરિઝન કરતા છે એટલે ઓલમોસ્ટ તમને ખ્યાલ આવી જશે. પહેલા જો આપણે વાત કરીએ તો કે લિથિયમ થી બેરિલિયમ બહુ સારા તત્વો છે. બરોબર? કાઈ માથા ઉપર નથી. જેમ કેન્દ્રનો ધન વીજભાર વધે છે એમ એની આયનીકરણ એન્થાલ્પી વધે છે. એટલે લિથિયમ થી બેરિલિયમ તરફ જતા કેન્દ્રનો ધન વીજભાર વધવાને કારણે આ એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરોબર? એટલે કે લિથિયમ થી બેરિલિયમમાં વધે છે તો દેખીતી વસ્તુ છે. નાના છોકરાને તમે પૂછો કે આમાં કોની વધારે આમાં કોની ઓછી તો ખબર પડી જાય, પણ આવું નાના છોકરાને ન પૂછાય કે કેમ બેરિલિયમની વધારે ને કેમ બોરોનની ઓછું, પરમાણુય ક્રમાંક વધે છે તો ખાસ એનું રીઝન આપણે હમણાં જોયું, જેને હમણાંમાં ખ્યાલ ન આવ્યો હોય અત્યારે ખાસ ધ્યાન રાખજો કે બેરિલિયમ થી બોરોન તમે જાણો બેરિલિયમની વધારે છે ને બોરોનની કેવી તમને જોવા મળે છે ઓછી. ખતરો છે અહીંયા એટલે કે અપવાદ છે એટલે આપણે લાલ કલરથી જો લખીએ ને કે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી અથવા તો I એ બોરોન કરતા વધુ જોવા મળે છે. કેન્દ્રનો ધન વીજભાર વધતો હોવા છતાં. બરાબર? આનું રીઝન જોવાનું જોયેલું છે તમે, છતાં જેને ત્યારે ઓછા સ્પાર્ક પ્લગ થયા છે અહીંયા તમે ખાસ જોજો. બેરિલિયમ માટે 1s2 અને 2s2. બરાબર છે? બોરોન માટે પેલાનો આપણે જે ચિતાર એવું છે ને ચિતાર કરી નાખીએ તો ચિતાર કાકા નો થાય કે અહીંયા જે છે 1s2 આ 1s2 અહીંયા થઈ જશે 2s2 એટલે અહીંયા આવી રીતે એની પછી તમે જોવો તો બોરોન 1s2 2s2 2p1. બરાબર? 2p નહીં 2p1. બરાબર? તો અહીંયા 2p1 માં તમે ખાસ જો તો આવી રીતે કાઢો છે. એક ઇલેક્ટ્રોન અહીંયા
હશે. બસ હવે તો આમ તમને ખબર પડી જ ગઈ. અહીંયા પૂર્ણ ભરાયેલી કક્ષક છે બરાબર. પાછું એવું થાય કે અહીંયા નીચે લખ્યું નહીં તમે 2p1 2px1 બરાબર. અહીંયા પૂર્ણ ભરાયેલી કક્ષક છે. આ પૂર્ણ ભરાયેલી કક્ષક હવે પહેલા તમે વિચારો એક કારણ તો મેં તમને કહી દીધું કે કક્ષક પૂર્ણ ભરાયેલી છે. આ પૂર્ણ ભરાયેલી કક્ષકને કારણે બેરિલિયમની આયનિક એન્થાલ્પી બોરોન કરતા વધારે છે. બીજું કારણ તમે વિચારો કે જે આપણે 5 પરિબળ ભણ્યા હતા એ 5 પરિબળમાંથી કયું કારણ આવી શકે કે બેરિલિયમની આયનિક એન્થાલ્પી વધારે છે બોરોન કરતા. ખાસ વિચારીને તમે જે છે તમારા મનની અંદર લોક કરી દેજો જવાબ એટલે સાચો છે કે નહીં ચેક કરો. પહેલું રીઝન મેં કીધું કે આયનિક એન્થાલ્પી વધારે આવી એટલે છે કે તે પૂર્ણ ભરાયેલી કક્ષક છે અને બીજું અહીંયા પેનિટ્રેશન ઇફેક્ટ બરાબર. ખાસ જો કે એક જ કોષની આ પેટા કક્ષક છે 2s અને 2p તો પેનિટ્રેશન ઇફેક્ટમાં આપણે વાત કરી હતી કે જે કક્ષક નજીક હશે એ નજીક રહેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને તમારે ખેંચીને ધક્કો મારીને બહાર કાઢવો હશે તો ત્યાં તમારે વધારે ઊર્જા જોશે. એટલે અહીંયા ઊર્જા જોશે વધારે જ્યારે અહીંયા જોશે ઊર્જા ઓછી. તો આને કારણે જે છે એ બેરિલિયમની આયનિક એન્થાલ્પી બોરોન કરતા કેવી છે વધારે છે. બે રીઝન જે છે એ આપણે અહીંયા લખી નાખીએ સાઈડમાં. મુખ્ય બે રીઝન તમને જોવા મળશે કે બેરિલિયમની પૂર્ણ ભરાયેલી અથવા સ્થાયી ઇલેક્ટ્રોનીય રચનાને કારણે તેની આય બોરોન કરતા વધુ છે. ને બીજું તો કે S કક્ષકની પેનિટ્રેશન ઇફેક્ટ વધુ હોવાને કારણે. રેડી આટલી વસ્તુ ક્લિયર હવે. પછી જો બે આપણે જે છે એ જોડકા બનાવ્યા લિથિયમ થી બેરિલિયમ ની ખબર પડી. ત્યારબાદ આપણે વાત કરી બેરિલિયમ થી બોરોન એનો અપવાદ જે છે એ આપણે ક્લિયર કર્યો. હવે જો બોરોન થી કાર્બન અહીં આમાં કાંઈ નવું નથી એટલે તમને આમ થોડી વધારે મજા આવશે. તો અહીંયા આપણે બ્લેક પેન થી તે જે છે લખશો કે બોરોન થી કાર્બન તરફ જતા કેન્દ્રનો ધન વીજભાર વધતો હોવાની સાથે આ માં પણ વધારો થાય છે. અને હવે તો આ ખ્યાલ આવે ને ભાઈ કે ધન વીજભાર વધે એમ કદનું સંકોચન થાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે થોડી વધારે ઊર્જા જોઈએ. એટલે બરાબર છે કે બોરોન થી કાર્બન તરફ જેમ જાઓ એમ તમને શું થઈ જશે વધારે. પછી મજા આવે કે કાર્બન થી નાઇટ્રોજન માં કઈ નવું નથી બરાબર. કોપી જ વસ્તુ થશે કે કાર્બન થી નાઇટ્રોજન તરફ જતા કેન્દ્રનો ધન વીજભાર વધતો હોવાથી તેની આયનિક એન્થાલ્પી વધતી જોવા મળે છે. બરાબર. બે વાક્ય અલગ બોલાવા એટલે કે તમને ખબર પડે કે કેમ લખો. હવે અહીંયા જો નાઇટ્રોજન થી ઓક્સિજન અહીંયા ખબર પડી હોય તો હવે અહીંયા ખબર પડી જવી જોઈએ. તો જ મેં અત્યાર સુધી તમને ગળું ખેંચીને કીધું એ વસ્તુમાં તમને ખ્યાલ આવે કે ભાઈ બેરિલિયમ થી બોરોન માં કઈ વધારો ઘટાડો કેવી રીતે નાઇટ્રોજન થી ઓક્સિજન માં તમે જો તો નાઇટ્રોજન ની વધારે અને ઓક્સિજન ની કેવી જોવા મળે છે ઓછી. હોવું જોઈએ કે ઓક્સિજન ની વધારે હોય અને નાઇટ્રોજન ની કેવી હોય ઓછી હોય. પણ અહીંયા અલગ વાત થાય છે. તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ આપણા નિયમ પ્રમાણે કે નાઇટ્રોજન ની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધુ જોવા મળે છે. બરાબર. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના બરાબર. હું લખું જોજો ખોટી છે કે સાચી છે.
નાઇટ્રોજન માટે Z બરાબર 7 તો 1s2 2s2 2p3 તમને એમ થાય કે આવું તમે જોવાનું કે કઈ બોલું જ નહીં 1s2 2s2 2p4 આનો જો આપણે ચિતાર દોરીએ ને તો એ ચિતાર જે જીનિયસ હશે ને એને આમ કંટ્રોલ આવતો હશે કે બહુ છે ને લક હાલે પણ અહીંયા ખાસ તમે જો તો આ વસ્તુ એવું છે કે મેઇન પાયો છે શરૂમાં તમે આને આવડી ગયું સમજી જવા દેશો ને તો પાછળ જ્યારે તમે ઓલા સેપરેટ પી વિભાગ ને ડીએફ વિભાગ ભણશો ને અથવા તો ક્યાંય એમસીક્યુ સોલ્વ કરવા જશો તો ત્યાં તમને મજા આવશે મજા એટલે આવશે કે ખબર જ નહીં પડે કે ક્યાં વધી ક્યાં ઘટી આ નિરાતે તમે નહીં સમજે તો બરોબર હવે જો સિમ્પલ ખ્યાલ તમને આવી ગયો છે કે હું કેમ શા કારણે આ બધી વસ્તુ થાય છે P ની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે આ P ની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોય P ની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધારે હોવાને કારણે ઓક્સિજન કરતા એની આયનિક એન્થાલ્પી તમને કેવી જોવા મળશે વધારે જોવા મળશે હવે વિચારો અહીંયા આપણને બીજું પરિબળ હતું પેનિટ્રેશન ઇફેક્ટ અહીંયા હું પેનિટ્રેશન ઇફેક્ટ છે એવું નથી કહેતો પણ આ સિવાય બીજું કોઈ એનું રીઝન છે કે નહીં એ તમે ખાસ વિચારજો બરોબર હવે પછીના લેક્ચરમાં જે છે આપણે ડિસ્કસ કરશું કે આનું વાસ્તવિક રીતે કોઈ બીજું રીઝન છે કે નહીં કે ખાલી એક જ છે સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે પણ પહેલા આજનું તો પૂરું કરીએ કે નાઇટ્રોજનની સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ને કારણે તેની આય ઓક્સિજન કરતા વધુ છે બસ હવે કઈ હવે હું બહુ નહીં લખું ભાઈ આટલું તો તમને ખ્યાલ આવી ગયો કે ઓક્સિજન થી ફ્લોરિન ફ્લોરિન થી નિયોન હવે ત્યાં કઈ નવી જે છે ને એ વેરાયટી જે ન જોવા મળે ઓક્સિજન થી તમે ફ્લોરિન તરફ જાઓ એમ બને ને ફ્લોરિન થી તમે નિયોન તરફ જાવ એમાં તમને વધારે થતો જોવા મળે એટલે ઓક્સિજન ફ્લોરિન અને નિયોનમાં કેન્દ્રનો વીજભાર વધતા આ એ માં વધારે થાય છે તો આ મુખ્ય આવર્તની વાત હતી આ એક જ આવર્તની જે અપવાદ હતા એ આપણે અપવાદ ચેક કરી લીધા હવે પાછો આમ તો બહુ બધા તત્વો છે તમને ખબર છે કેટલા તત્વો એક તત્વની આપણે આયનિક એન્થાલ્પી ભણવા બેઠીએ તો કે 12મા ધોરણમાં આ ચેપ્ટર પૂરું થાય કે નહીં એની વિશેનો જે છે અપવાદ એટલે કે ક્વેશ્ચન માર્ક જે છે તો આપણે એક મેઈન આવર્તની હતી ખાસ તમને છે ને આવર્તની જે આ એક બે અપવાદ છે યાદ રાખજો અને જે પરિબળો છે કે કેન્દ્રનો ધન વિભાગ પ્રમાણે અને પેનિટ્રેશન ઇફેક્ટ એવા અલગ અલગ જે આપણે પાંચ પરિબળો જોયા એ પાંચ પરિબળને ખાસ ધ્યાનથી સમજજો એ પાંચ પરિબળની મદદથી તમે કોઈ પણ તત્વો એની કમ્પેરિઝન કરી અને આયનિક એન્થાલ્પી જે છે નક્કી કરી શકો અહીંયા આપણે વાત કરી આવર્તની હવે જે છે એ આપણે વાત કરીએ સમૂહની તો જો સમૂહની આપણે વાત કરીએ તો સમૂહમાં પહેલા તો શું થાય સમૂહમાં તમે ખાસ જોવો તો શું થાય તમે જોવો તમે કદ વધે છે કે કદ ઘટે છે ઉપરથી નીચે છે હવે આમાં પાછું એવું નહીં વિચારવું કે સમૂહમાં ડાબી બાજુથી જમણી બાજુ જવાય સમૂહમાં હંમેશા ઉપરથી નીચે જ જાય બરોબર ને આવર્તમાં હંમેશા આપણે ડાબી બાજુથી જમણી બાજુ તે જે છે જઈ શકીએ લખો અહીંયા તો સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી હવે અહીંયા તમે સમૂહમાં જો હવે જેમ આવર્ત માટે દોર્યો એવી રીતે તે સમૂહ માટે કે દોરી શકાય સમૂહ માટે કઈ અલગથી પ્રક્રિયા કરવાની એવું ન હોય આ જે છે આ જે છે બકા એટલે કે પરમાણુ ક્રમ તો કાંક આ દેખાવી રીતે હશે સમૂહ પહેલા પાછો એમ થાય કે કયો લઈ આપણે કાઈ નહીં આપણો હોટ ફેવરિટ જે આપણે ગમે ને એના તત્વોના નામ આપણને યાદ રહી જાય લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ અને
સિઝન કયો સમૂહ છે એ તમે હવે તમારી રીતે વિચાર કરજો. તો સૌથી પહેલા કાંઈક આવી રીતે હશે કે આ લિથિયમ, એની પછીથી જે છે એ સોડિયમ, અહીંયા છે સોડિયમ, આ છે લિથિયમ, પછી પોટેશિયમ, પછી જે છે તમને જોવા મળશે અહીંયા રૂબેડિયમ, અને છેલ્લે જે છે એ તમારી પાસે અહીંયા છે સીઝિયમ. એટલે કાંઈક આલેખમાં આવી રીતે હશે. પાછું ચોપડીની જેમ બેઠી છાપણી ન હોય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ ને સીઝિયમ. હવે ખાસ પહેલા છે ને આની તમે બાહ્ય ઇલેક્ટ્રોનની રચના યાદ કરી લો. એટલે હવે મારે તમને લખાવવી ન પડે અને ગણતરીની મિનિટોમાં આખું પૂરું થઈ જાય. લિથિયમ માટે 2s1, સોડિયમ માટે એટલે આમ જો હું દોરતો જાઉં મારો આ 2s1, પછી સોડિયમ માટે આ પરમાણુ છે હો ભાઈ, પરમાણુનું કદ બરાબર રંગોળી નથી, પરમાણુનું કદ તેની બાહ્ય ઇલેક્ટ્રોનની રચના 2s1, સોડિયમ માટે 3s1 બરાબર. હવે એની પછી જે છે પોટેશિયમ, તો પોટેશિયમ માટે 4s1, તો પોટેશિયમ માટે કંઈક આવી રીતે થશે બરાબર. મોટું પૂછવાની કરતા એમ ન કહેતા કે ભાઈ આ તો નાનું જોયું. પોટેશિયમ પછી જે છે કોણ આવશે રૂબેડિયમ, તો રૂબેડિયમ માટે જો 5s1, આનું પરમાણુનું કેન્દ્ર કાય વાંધો નહીં, આપણે પરમાણુનું કેન્દ્ર અહીંયા લઈએ બરાબર. આનું પરમાણુનું કેન્દ્ર અને એની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના. એની પછી સીઝિયમ અહીંયા 6s1, હવે મારે કઈ તમને કેવું નથી, આ છેલ્લો ઇલેક્ટ્રોન છે. તમે બધું તમારી જાતે જોઈ લો. હવે આવું ચિતડા ભમડા પાછા નોટમાં કરતા તો સમજાવવા માટે હું પાછો અહીંયા દૂર ઉતરા બરાબર. ખાસ જો કદ વધે છે તો અહીંયાથી અંતર બધામાં તમને વધતું જોવા મળે. તો અંતર જેમ જેમ વધતું જશે એમ તમે ઇલેક્ટ્રોનને જે છે સહેલાઈથી ભગાડી દો બરાબર. ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર રહેશે. એટલે કે આવર્તમાં આપણે વાત કરી કે આયનીકરણ એન્થાલ્પીમાં આપણને શું થતું જોવા મળતું વધારે. જ્યારે સમૂહની જો તમે વાત કરશો તો શું થશે કે આયનીકરણ એન્થાલ્પીમાં તમને ઘટાડો થતો જોવા મળશે. હવે વિચારો કે આ તો વાત થઈ કે કદ વધે છે એટલે આની અંદર બીજું એક કારણ છે. વિચારો હમણાં તો એકની એક વસ્તુ જ્યારે આપણે પરિબળ બોલ્યા ને ત્યારે એની અંદર મેં તમને ચર્ચા કરી હતી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દાખલ થતો ઇલેક્ટ્રોન, હોસ્પિટલમાં ની કક્ષકમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નવા કોષમાં હોય છે. આથી કદ વધે છે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ સિવાય જો તમે જુઓ તો આમાં એક ખાસિયત એ છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમમાં જેમ જેમ તમે નીચે આવો એમ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધે ઓલી છે આંતરિક કક્ષકો હોય ને, આંતરિક કક્ષકો પૂર્ણ ભરાતી જાય. એ આંતરિક કક્ષકો પૂર્ણ ભરાતી જાય તેને કારણે સ્ક્રીનિંગ અસરમાં વધારો થતો જાય. તો આ સ્ક્રીનિંગ અસર વધે એટલે પરમાણુનું કદ વધે, એટલે પરમાણુનું કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે આ સાથે આપણે લખી નાખીએ કે સમૂહમાં ઘટતી આયનીકરણ એન્થાલ્પી માટે સ્ક્રીનિંગ અસર માં થતો વધારો જવાબદાર છે. તો આ મુખ્ય ટ્રેન્ડ આપણને જોવા મળશે આયનીકરણ એન્થાલ્પીના આવર્ત અને સમૂહ. આપણે જનરલ જે છે એ વાત કરી પી, ડી અને એફ વિભાગમાં જે છે આયનીકરણ એન્થાલ્પીમાં ક્યાંક ને ક્યાંક વેરીએશન જોવા મળશે જ્યારે એની પરમાણુની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનીય એન્થાલ્પીમાં ફેરફાર થશે. એટલે ખાસ એક વસ્તુ અહીં ધ્યાન રાખજો, આયનીકરણ એન્થાલ્પી મુખ્ય આધાર ઇલેક્ટ્રોનીય રચના ઉપર હશે. એટલે જેમ આપણે પરમાણુની ત્રિજ્યામાં વાત કરી હતી કે ડી અને એફ વિભાગના જે તત્વો છે એની પરમાણુની ત્રિજ્યા માટેની વાત કરી. તો અહીંયા એવી રીતે પાછું હું તમને ડીએફ વિભાગ કે પી વિભાગની વસ્તુ કરાવું તો એ થોડુંક જે લેન્ધી થઈ જાય. એટલે જ્યારે તમને કોઈ તત્વ દેખાય તો પહેલા તમારે પકડવાની
જોવાની અંદર ઇલેક્ટ્રોનીય રચના, એ ઇલેક્ટ્રોનીય રચના પકડીને જે આપણે મુખ્ય 5 પરિબળોની ચર્ચા કરી, એ 5 પરિબળોને આધારે જે તમારો ક્વેશ્ચન છે એને સોલ્વ કરવાનો. હમણાં આપણે MCQ ના જોશું એટલે તમને આખી જે છે એ ક્લિયરિટી થઈ જશે, એ કઈ રીતે આની અંદર જે છે એ વેરાયટી તમને જોવા મળે.